નવા વર્ષની ઉજવણીનો માહોલ છે, પરંતુ માવઠાની આગાહી પણ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું બાદ અમદાવાદમાં હવામાનમાં પલટું આવ્યું. મોડી સાંજથી લાગી જ રહ્યું હતું કે કદાચ માવઠું અહીં પણ થઈ શકે. તો અમદાવાદમાં વરસાદી માહોલ, સાધારણ છાંટા સાથે વરસાદ થયો. અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ ચાલી રહી છે. 31ની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે. વરસાદનું વિઘ્ન થતાં ઘણી જગ્યાએ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ અટકાવાયો. સહયોગી ધવલ બારોટ જોડાશે. ધવલ, કયા કયા વિસ્તારોમાં માવઠું અને તેનાથી શું અસર નવા વર્ષની ઉજવણીમાં? જી ચોક્કસથી પ્રવીણ, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે નવા વર્ષની અંદર જ જે માવઠું છે તે આવી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે વરસાદી માવઠું છે તે આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તેને લઈને વહેલી સવારથી રાજકોટ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય ત્યાં આગળ પાટણ જિલ્લામાં પણ વરસાદી માવઠા જે પડ્યા હતા. અને નવા વર્ષની ઉજવણી જયારે ચાલી રહી હતી તે સમયે અમદાવાદમાં પણ માવઠું છે તે છાંટા જે તે શરૂ થયા હતા. થોડીક જ વાર પહેલા અમદાવાદના વિસ્તારની વાત કરવામાં આવે તો સિંધુ ભવન છે, પકવાન છે, રાજકોટ રંગોલી છે, ઇસ્કોન છે, તે તમામે તમામ વિસ્તારની અંદર જે વરસાદી છાંટા છે તે શરૂ થયા હતા. અને અત્યારે હાલ જે વરસાદ છે તેને વરસાદી છાંટાએ વિરામ પણ લીધેલો છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે જે 31મી જે ક્લબ હાઉસ, ક્લબો હોય કે પાર્ટી પ્લોટો હોય ત્યાં આગળ જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ વરસાદ જે છે તે વિઘ્ન બનેલું પણ જોવા મળી રહ્યું છે. આભાર ધવલ, સમગ્ર અપડેટ બદલ.